નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આરબી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 7 વિજ્ઞાન ભૌતિક અને રાસાયણિક ફેરફારોનું સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે મેળવીશું. ચેનલમાં પ્રથમ જોડાયા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અહીં સરળ સમજૂતી સાથે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મૂકવામાં આવે છે ધોરણ 3 થી ધોરણ 12 સુધીના. ચાલો સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે આમાં જોઈએ. પ્રશ્ન નંબર 1, નીચે આપેલી પ્રક્રિયાઓમાં થતા ફેરફારનું ભૌતિક ફેરફાર તથા રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો. તો ભૌતિક ફેરફાર જવાબ છે પાણીમાં સાકર કે ખાંડનું ઓગળવું, મીણનું પીગળવું અને એલ્યુમિનિયમના ટુકડાને ટીપીને તેનું એલ્યુમિનિયમ ફોઇલ બનાવવી તેને ભૌતિક ફેરફાર કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક ફેરફારમાં જોઈએ તો પ્રકાશ સંશ્લેષણ અને કોલસાનું દહન, ખોરાકનું પાચન, આ બધું રાસાયણિક ફેરફાર છે. પ્રશ્ન નંબર 2, ટ્રુ અને ફેલ્સ કરો એટલે કે સાચું અને ખોટું જણાવો. તો પહેલું છે લાકડાને કાપીને તેના ટુકડા કરવા એ રાસાયણિક ફેરફાર છે. તો ખોટું, ફેલ્સ. બીજું, પાંદડામાંથી ખાતર બનવું એ રાસાયણિક ફેરફાર છે. તો સાચું, ટ્રુ. ત્રીજું, લોખંડની પાઇપ પર જસતનો ચોળ ચડાવવાથી તે જલ્દી કાટ લાગતો નથી. તો સાચું, ટ્રુ. લોખંડ અને તેના કાટ બંને એક જ પદાર્થ છે. તો ખોટું, તો ફેલ્સ. વરાળનું ઠારણ એ રાસાયણિક ફેરફાર નથી. ટ્રુ, તો સાચું. પ્રશ્ન નંબર 3, નીચે આપેલ વિધાનોમાંથી ખાલી જગ્યા પૂરો. તો એ, જ્યારે ચૂનાના નિત્યામાં પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે છે ત્યારે ખાલી જગ્યાની અંદર જવાબ આવશે કેલ્શિયમ કાર્બોનેટને દૂધિયું બની જાય છે. બીજું છે બેકિંગ સોડાનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ હોય છે. ત્રીજું છે લોખંડને કાટ લાગતા બચાવવાની 2 રીતો, 1 રંગ કરવો અને ગેલ્વેનાઇઝેશન કરવું છે. ડી, પદાર્થના માત્ર ભૌતિક ગુણધર્મના આધારે તથા ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે. તો જવાબ છે ભૌતિક ફેરફાર. ઈ, એવો ફેરફાર જેમાં નવો પદાર્થ બને છે તેને રાસાયણિક ફેરફાર કહે છે. તો જવાબ આવશે રાસાયણિક ફેરફાર. મિત્રો પ્રશ્ન નંબર 4, જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે ત્યારે પરપોટા થઈને વાયુ મુક્ત થાય છે. આ કયા પ્રકારનો ફેરફાર છે તે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ છે લીંબુના રસ અને બેકિંગ સોડામાં થતો રાસાયણિક ફેરફાર નીચે મુજબ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્રમાં પણ જોઈ શકો છો. લીંબુનો રસ એટલે કે સિટ્રિક એસિડ, બેકિંગ સોડા, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, તો કાર્બન ડાયોક્સાઇડના પરપોટા અને અન્ય પદાર્થ. આ ચિત્રની અંદર તમને હું બતાવી રહ્યો છું 4Kમાં. બીજી ચેનલમાં તમને જોવા નહીં મળે આવી રીતે સ્વાધ્યાયનું સોલ્યુશન. તો મિત્રો પ્રશ્ન નંબર 5, જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારો થાય છે. આ ફેરફારોને ઓળખો તથા એક બીજું એવું ઉદાહરણ જણાવો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફારો થતા હોય. તો જવાબ છે જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે ભૌતિક અને રાસાયણિક એમ બંને ફેરફાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્રની અંદર પણ જોઈ શકો છો. તો પેલું જોઈએ ભૌતિક ફેરફાર. તો મીણનું પીગળવું એ ભૌતિક ફેરફાર છે. અને બીજો છે રાસાયણિક ફેરફાર. તો મીણબત્તીની જ્વાળા દ્વારા હવામાં કાર્બન ડાયોક્સાઇડ અને ઉષ્માના રૂપમાં રાસાયણિક ફેરફાર થાય છે. તો કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ઉષ્મા એટલે કે ગરમી, જે તમે વિદ્યાર્થી મિત્રો ચિત્રની અંદર પણ જોઈ શકો છો. રસોઈમાં વપરાતો એલપીજી એક એવું બીજું ઉદાહરણ છે જેમાં સિલિન્ડરમાં એલપીજી પ્રવાહી સ્વરૂપે હોય છે, જ્યારે બહાર નીકળે ત્યારે વાયુ ગેસ સ્વરૂપે હોય છે. આ ભૌતિક ફેરફાર જ્યારે વાયુ સળગે છે ત્યારે હવામાં રાસાયણિક ફેરફાર જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 6, તમે કેવી રીતે બતાવી શકશો કે દહીંનું જામવું તે રાસાયણિક ફેરફાર છે. તો જવાબ છે દહીંનું જામવું તે રાસાયણિક ફેરફાર છે કેમ કે નવા પદાર્થનું નિર્માણ થાય છે. વળી નવા પદાર્થમાં સ્વાદ, ગંધ અને રાસાયણિક ગુણધર્મના ફેરફાર હોવાથી કહી શકાય કે દહીંનું જામવું રાસાયણિક ફેરફાર છે. પ્રશ્ન નંબર 7, સમજાવો કે લાકડાનું દહન થવું તથા લાકડાને તેના ટુકડાઓમાં કાપવું બંને જુદા જુદા પ્રકારના ફેરફાર ગણવામાં આવે છે. તો જવાબ છે
લાકડાના દહન થવાથી નવો પદાર્થ મળે છે જે રાસાયણિક ફેરફાર સૂચવે છે, જે વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રની અંદર પણ જોઈ શકો છો. જ્યારે લાકડાને તેના ટુકડાઓમાં કાપતા તે નાના ટુકડા બને છે, પણ નવો પદાર્થ નિર્માણ પામતો નથી, માટે ભૌતિક ફેરફાર છે. તો જોઈ શકો છો, લાકડું પ્લસ ઓક્સિજન 2 હવાની અંદર આવે તો કોલસો બને, અને કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ઉષ્મા પ્લસ પ્રકાશ. પ્રશ્ન નંબર 8, કોપર સલ્ફેટના સ્ફટિકો કેવી રીતે બનાવવામાં આવે છે તેનું વર્ણન કરો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, બીકરમાં 1 કપ પાણી લઈને તેને મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીમ્પા નાખો. બીજું, પાણીને ગરમ કરો. ત્રીજું, જ્યારે તે ઉકળવાની શરૂઆત કરે ત્યારે તેમાં ધીમે ધીમે કોપર સલ્ફેટનો પાવડર નાખતા જાઓ અને સાથે સાથે સતત હલાવતા રહો જ્યાં સુધી નવો પાવડર ઓગળી ન શકે ત્યાં સુધી તેનું પાવડર નાખવાનું ચાલુ રાખો. ચોથું, દ્રાવણને ગાળી લો. પાંચમું, તેને ઠંડુ પડવા દો. અને છઠ્ઠું, જ્યારે તે ઠંડુ પડતું હોય ત્યારે તેને સહેજ પણ હલવા દેવું નહીં. થોડા સમય પછી દ્રાવણને જુઓ અને કોપર સલ્ફેટના સ્ફટિકો પાત્રના તળિયે દેખાય છે. જે વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રની અંદર પણ તમને હું બતાવી શકું છું. પ્રશ્ન નંબર 9, સમજાવો. લોખંડના દરવાજાને રંગ રંગવાથી તેને કેવી રીતે કાટ લાગવામાંથી બચાવી શકાય. તો જવાબ છે, લોખંડ પર કાટ ઓક્સિજન અને ભેજના કારણે ઝડપથી લાગે છે, અને જ્યારે લોખંડના દરવાજાને રંગવામાં આવે તો તે ઓક્સિજન અને ભેજ લોખંડના સંપર્કમાં આવી શકતો નથી, અને તેનું રંગનું સ્તર લોખંડના દરવાજાને કાટ લાગવાથી બચાવી શકે છે. જે વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રની અંદર પણ જોઈ રહ્યા છો. પ્રશ્ન નંબર 10 અને લાસ્ટ, સમુદ્ર કિનારાના પ્રદેશોમાં રણ વિસ્તારના પ્રદેશો કરતાં લોખંડને કાટ ઝડપથી લાગતો હોય છે તે વાત સમજાવો. તો જવાબ છે, સમુદ્ર કિનારાના પ્રદેશોની હવામાં રણ વિસ્તારની હવા કરતાં ભેજ વધારે હોય છે, માટે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં લોખંડને કાટ ઝડપથી લાગતો હોય છે, જે તમે ચિત્રની અંદર પણ જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો મળીશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.